આ પલ્લી ગયા છે જો આખો શર્ટ પલ્લી ગયો. સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફરીથી મારા નવા વ્લોગ વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો બધાને જય માતાજીને હર હર મહાદેવ. તો ભાઈ મિત્રો આપણે હાલ ઉપસ્થિત અત્યારે આવી ગયા છીએ પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે. અને ભાઈ ફૂલ ફેમિલી સાથે આવેલા છીએ. ભાઈ જો અહીંયા બોલેરો પાર્ક કરેલો છે અને ભાઈ બેકગ્રાઉન્ડમાં માતાજીનો સરસ મજાનો ડુંગર છે. અને ભાઈ ડુંગર ઉપર માતાજી બિરાજમાન છે. જો ભાઈ હમણાં આપણે જઈએ ડુંગર ઉપર. તો ભાઈ વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો કન્ટિન્યુ કમેન્ટમાં લખી નાખજો જય મહાકાળીમાં. ચાલો તો ભાઈ આપણે જઈએ ધીરે ધીરે. તો ભાઈ ચાલીને ધીરે ધીરે જઈએ છીએ. અને ભાઈ અમારી સાથે કોણ કોણ છે તમને દેખાડી દઉં. જો ભાઈ અમારે આગળ પહેલાં તો જો ભાઈ કિશનભાઈને મળી જાઓ. કિશનભાઈ છે, સાથે ભાવેશભાઈ છે, જય માતાજી ભાઈ. અને ભાઈ અમારી સાથે આ ભાઈ છે બળવંતભાઈ છે, અને અમારે બીજા ભાવેશભાઈ છે. તો ભાઈ ચાલો ભાઈ તો હવે ધીરે ધીરે જઈશું મંદિર તરફ. તો ભાઈ ધીમે ધીમે ચાલીને જતા હતા ને ભાઈ અહીંયા સરસ મજાના વાનર ભાઈ ભગવાન તમને બતાડી દો. જુઓ ભાઈ, જો ભાઈ વાનર તો ન કહેવાય, ભગતજી કહેવાય. તો ભાઈ આગળ અહીંયા પણ છે. જો ભાઈ તમને બતાડી દઉં. જુઓ ભાઈ, જો જો અહીંયા છે. તો ભાઈ ચાલો હવે ધીરે ધીરે જઈએ આગળ. તો ફેમિલી આપણે ફાઇનલી બેસી ગયા છે બસમાં. ને ભાઈ અહીંથી છે ને મંદિર તરફ છે ને ભાઈ બસમાં જવું પડે છે. તો ભાઈ બસમાં બેસી ગયા છે. ચાલો તો ભાઈ છે ને આપણે બસની અંદર આવેલા હતા. જો આપણી આ બસ છે, આ જો ભાઈ લાઈનમાં બસ છે. જો આ બધી બસ છે, આખો રસ્તો છે. ભાઈ જો આપણે અત્યારે કેટલા ઉપર આવી ગયા છે બતાડી દો. જો ભાઈ આ બસ સ્ટેન્ડ છે. તો ભાઈ અહીંથી મંદિર મસ્ત મજાનું બતાવી છે. તો ભાઈ હવે જઈએ આપણે ધીમે ધીમે માતાજીને દર્શન કરવા માટે. તો ભાઈ છે ને ફેમિલી મેમ્બર સાથે પહોંચી ગયા છીએ. તો ભાઈ મારા મામી ને બધા હારે છે, આ માસી છે, પછી અહીંયા આગળ જો મારા આઈ નહીં ગાય છે. જુઓ જાશું હવે ધીમે ધીમે આપણે માતાજીના દર્શન કરવા માટે. તો ભાઈ ધીમે ધીમે ચાલવા મળ્યા છે. ભાઈ એને ગરમી થાય છે એટલે ભાઈ મારે પેલા થોડા ટીવી પડશે. તો ભાઈ અહીંયા અત્યારે છે ને ભાઈ બધા દાદરા છે, તો બધા લોકો જાય છે ઉપર. આપણે પેલા અહીંયા મિત્રો સોડા પીતા જઈએ. સોડાનો શું ભાવ છે પેલા જાણી લઈએ આપણે. તો ભાઈ 20 રૂપિયા પ્રાઇસ છે. લીંબુ સિકંજી ભાઈ બનાવે છે. ભાઈ જુઓ ભાઈ તકવારી આને એવું નાખે છે. હાલો તો ભાઈ પેલા સ્ટાર્ટ કરીએ. જો ભાઈ આ સોડા છે 20 રૂપિયાની ભાઈ પી નાખી. હાલો તો ભાઈ લીંબુ સિકંજી પીવા મળે છે. તો ભાઈ મેન ગેટ આવી ગયો છે. જો ભાઈ આ મેન ગેટ છે. તો ભાઈ આ છે ને ઉડીન ખટલાનો રસ્તો છે. ભાઈ જો અહીંથી જે લિફ્ટમાં બેસવાનો હોય એનો રસ્તો છે. આપણે તો ભાઈ અહીંથી જવાના છે દાદરેથી. કાળી માતા કી જય. જો ભાઈ આ ભગત બેઠા છે, હમેશભાઈ દેખાડી દીધા છે. તો ભાઈ જો ભાઈ અહીંથી આપણે ચશ્મા ખરીદી લીધા છે. તો ભાઈ કેવા લાગે છે જરા કમેન્ટ કરી દેજો. જો ભાઈ અહીંયા સ્ટોર છે. અમારા ભાવેશભાઈ આ લઈ લીધા છે ચશ્મા. જો કેવા લાગે જરા કમેન્ટ કરી દેજો. અને ભાઈ મેં પણ લઈ લીધા છે. જો ભાઈ ધીરે ધીરે ચાલી જાય છે ને ભાઈ રોપવું અહીંથી દેખાય છે. જો ભાઈ બીજા લોકો ભાઈ બધા આગળની તરફ વયા ગયા છે ને અમે લોકો મિત્રો છે ને ચશ્મા ને એવું લેવાનું હતું એટલે થોડાક પાછળ થઈ ગયા છે. તો ભાઈ હવે ચાલો ધીરે ધીરે દાદરા ચડીએ અને ભાઈ માતાજીના દર્શન કરીએ આપણે.
તો ભાઈ છે ને હાલતા હાલતા એકદમ હાફ ચડી ગયો છે ને ભાઈ ઉપર જવો રોપવે જાય છે તો અહીંયાથી આવે છે નીચેની તરફથી. તો ભાઈ ગરમી થઈ ગઈ છે ફૂલ ને ભાઈ ઘડીક પોરો ખાવા માટે ઉભા રહ્યા છે ને ભાઈ એનું તમને લુક દેખાડ દઉં. જો ભાઈ અહીંથી જો તમે ખાલી રોપવે નું જો લુક કેટલું દેખે મસ્ત મજાનું જો અહીંયા રોપવે છે જરા એ ભાઈ ત્યાંથી ફરતા ફરતા છે ને એ તો અહીંયા એનું નીચે છે ને રોપવે નું સ્ટેશન છે જો અહીંયા. મિત્રો હું તો છે ને ત્રીજી કે ચોથી વખત આવ્યો છું પણ મિત્રો આ વખતે છે ને સ્પેશિયલ આપણે દર્શન કરવા આવ્યા ને ભાઈ માતાજીનો વ્લોગ બનાવે કારણ કે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે તો ભાઈ તમને લોકોને ઘરે બેઠા માતાજીના દર્શન કરાવો ને ભાઈ તમે લોકો સપોર્ટ કરજો અને ભાઈ કમેન્ટમાં લખી નાખજો જય મહાકાળીમાં. તો ભાઈ છે ને પાછા દાદરો ચડી ગયા છે ભાઈ છે ને આપ ચડી ગયો છે ફૂલ ગરમી થઈ ગઈ છે. જુઓ મામી ની પાછળ આવે છે ભાઈ મારા મામા પણ સાથે છે. તો ભાઈ હાલો ચડીએ દાદરા પાછા ધીરે ધીરે કન્ટિન્યુ. શું થઈ ગયું ફૂલ ગરમી થઈ ગઈ છે હવે અમારી કેપેસિટી નથી તોય ચડવું તો પડશે તો અમારે સાહસ કરવાનું સાહસ કરીને બતાવવાનું શરીર બતાવવાનું છે આજે નો થાય શું કરવું. જો ભાઈ બધા લોકો ચડે છે આગળ. હવે છે ને થોડોક રસ્તો આવ્યો છે હાલવાનો હવે પાછા થોડાક હાલી જાય. મજા આવે છે અમને થોડી થોડી કેમ કે અમને આમ એવું લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં અમે ના પહોંચીને પાર કરશું. અને માતાજીનો અમારી માટે એવો માતાજીનો હાથ છે ભાઈ બોલવામાં જરીક મિસ્ટેક છે કારણ કે હાથ ચડી ગયો ને ભાઈ એટલે પલ્લી ગયા. તો ભાઈ સ્ટોર આવી ગયા છે રમકડાના ઘણા બધા અહીંયા. અમારે કઈ ઘરે છોકરા નાના નથી નકર લઈ લે. છોકરા નથી નાના પછી લેશું ભાઈ. ભાણિયા છે એની માટે એવું લાગે લેતા જશું. ભાઈ મિત્રો બહુ ગરમી થઈ ગઈ આખું પલ્લી ગયા છે હાવ. તો ભાઈ છે ને થોડા દાદરા ચડી ગયા છે ને ભાઈ ફૂલ આપી ગયા છે ને ભાઈ ઉપર જો આટલા હજી બાકી છે તો ભાઈ અહીંયાથી આ ચડવાનું બાકી છે આવો રસ્તો છે જો. તો બધા લોકો આવે છે ચડીને ભાઈ હાલો હવે પાછા જઈએ ધીરે ધીરે ભાઈ તૈયાર. બીજા બધા લોકો આગળ પાછળ થઈ ગયા છે કારણ કે થાકી જાય બધા ઉભા રહેતા જાય છે. પલ્લી ગયા છે આખો શર્ટ પલ્લી ગયો ફૂલ ગરમી થઈ ગઈ છે ફૂલ એટલે ફૂલ. મિત્રો હવે થોડુંક અમને લાગ્યું કે ભાઈ મંદિર ભાઈ પોગી ગયા છે જુઓ ભાઈ હવે આવ્યું જુઓ ભાઈ. તો હવે બધા આવી રીતના મળે ઠંડા પાણીની બોટલ બધું. ભાઈ ગરમી છે ને વધારે પડતી છે થોડી એવું લાગે ને ગાઈસ ફાટી એવું બોલાય શકે એમ હાફ ચડી ગયો છે ફૂલ. એક મંદિર તો આવી ગયું છે ભાઈ જો ભાઈ.
મિત્રો ચડતા મહાદેવના દર્શન થઈ ગયા. જો ભાઈ, હર હર મહાદેવ. જો ભાઈ મિત્રો, અહીંયા આવી રીતના ઘણા બધા સ્ટોર છે પ્રસાદીના, નાળિયેર ચુંદડીના. જો ભાઈ, તો ભાઈ હવે હા ઉપર પોગી ગયા છે. હવે ભાઈ અહીંયાથી છે ને થોડુંક છે, કારણ કે રોપ અહીંયા સુધી આવે છે. હવે અહીંથી થોડુંક છે ને મિત્રો દાદરા ચડવા પડે એમ છે. જો ભાઈ અહીંયા છે ને આ ભાઈ રોપવે નું કામ હાલે છે. અહીંયા લીપ બનશે વાત મળી છે ભાઈ. જો આ ભાઈ ઉપર આ છે ને, તો ભાઈ મંદિર અહીંથી કાંઈક આવી રીતે બતાય છે. આ મિત્રો રોપવે નો થાંભલો છે. જો ભાઈ ઉડન ખટોલાનો આવી ગયું છે. અહીંયા બધા લોકો ઉડન ખટોલામાં અહીંયા સુધી આવે છે. 120 રૂપિયા ટિકિટ છે ભાઈ ઉડન ખટોલાની. ભાઈ અહીંયા જલ્દી આવી ગઈ છે ફૂલ, કારણ કે આ બધા ભેગા થઈ ગયા રોપવે વાળા ને ચડવા વાળા. ભાવિ ભક્તો એવા આવી રહ્યા છે ને કે અમને આમ ઊંચા આવે છે ને અત્યારે મેં ઉપર ગટલું ચડે ને તો એમને મજા આવે છે. એટલે મિત્રો અત્યારે છે ને બધા અહીંયા ભેગા થઈ ગયા છે. ઉડન ખટોલા વાળા અને જટાજીલા ચડવા વાળા હતા. એટલે બધું અત્યારે ટ્રાફિક વધી ગઈ છે. જો ભાઈ ટ્રાફિક જુઓ તમે એકવાર, બંને સાઈડ જુઓ. હા ધલ્લે છે મારો. તો ભાઈ ઘણા બધા સ્ટોર આવી ગયા છે બંને સાઈડ ભાઈ. જુઓ તો ભાઈ આવી રીતે નાસ્તા ઠંડા પીણા ઘણા બધા સ્ટોર આવી ગયા છે રમકડાના. તો ભાઈ દાદરાથી આપણે આવી ગયા છીએ દૂધિયું તળાવ જોવા માટે. હાલો ભાઈ દૂધિયું તળાવ દેખાડતી તમને. તો ભાઈ જો ભાઈ દૂધિયું તળાવ છે. જો ભાઈ બધા ભાવિ ભક્તો અહીંયા નાય છે. દૂધિયું તળાવથી એક્ઝેક્ટ ઉપર ભાઈ માતાજીના દર્શન. જો ભાઈ, અને ભાઈ મિત્રો ઘણા બધા લોકો અહીંયા દૂધિયા તળાવમાં સ્નાન પણ કરી રહ્યા હોય છે. જો ભાઈ પવિત્ર છે ભાઈ. અને ભાઈ દૂધિયા તળાવમાં છે ને મિત્રો ઘણા લોકો હાથ પગ પણ ધોતા હોય છે. અને ભાઈ ઘણા લોકો સ્નાન પણ કરે. ભાઈ પવિત્ર છે ભાઈ માતાજીના દરબારની અંદર. જો ભાઈ અને ભાઈ ઉપર જો ભાઈ મસ્ત મજાના બધા ભાવિ ભક્તો જઈ રહ્યા છે ઉપર. જો હવે એટલા દાદરા બાકી છે આપણે ચડવાના. તો ભાઈ હવે છે ને મિત્રો અહીંથી છે ને હવે થોડુંક અહીંથી ખાલી જવાનું છે ભાઈ. જો અહીંયા ગેટ આવી ગયું છે. ગેટ થી છે ને થોડુંક દાદરા ચડીને જવાનું છે ઉપર તરફ. જો ભાઈ અહીંયા બધા લોકો ઉભા છે. તો ભાઈ નાળિયેર ને પ્રસાદી નું લઈ લીધું છે ભાઈ. જુઓ ભાઈ, તો ભાઈ હવે જઈએ છીએ ઉપરની તરફ. મિત્રો ફાઇનલી આપણે મેન ગેટ ઉપર હવે આવી ગયા છે. જો ભાઈ મેન ગેટ અહીંથી બહુ આગળ નથી. તો ભાઈ મેન ગેટ છે. તો ભાઈ હવે જઈએ. ચાલો હવે જઈએ અંદર. તો ભાઈ છે ને હવે હા ઉપર બધા લોકો જો ભાઈ રેસ્ટ માટે છે. તો ભાઈ આપણે દર્શન કરવા જવાના છે માતાજીના. હાલો ભાઈ જઈએ હવે. તો મિત્રો અહીંથી તમને લુક દેખાડો એક નંબર મસ્ત મજાનો. જુઓ ખાલી તમે લુક જુઓ ભાઈ એની ઉપર. જુઓ કેટલું મસ્ત છે. જુઓ જો ભાઈ એક સિટી લાગે છે. હવે અહીંથી થોડુંક દાદરા છે તો હાલો અહીંયા ચડી જાય આપણે. હાલો હવે મેન જગ્યાએ પહોંચી ગયા છે. હા ઉપરની તરફ જુઓ ભાઈ. તો ભાઈ અહીંયા સરસ મજાની કાળ ભૈરવદાની મૂર્તિ છે. તો ભાઈ ચાલો અહીંયા દર્શન કરી લઈએ. મિત્રો તમે પણ દર્શન કરજો. એમ કહેવાય કે કાળ ભૈરવ આખા ડુંગરની રક્ષા કરે છે.
ભાઈ એને દર્શન કરી અત્યારે બાની તરફ એવા છે અને ભાઈ કંકુ અત્યારે અહીંયા બહુ એટલે બહુ વધારે છે જુઓ ભાઈ પર ક્રેન છે તો ભાઈ બધું કરતો બધો પબ્લિક છે જો ભાઈ ગજા ફરી ગયા છે મસ્ત મજાની હાલો ભાઈ નીચે ઉતરીએ છે દર્શન કરી દીધા છે એકદમ हेलो गाइस बाय फिर मिलेंगे नए ब्लॉग में फिर मिलेंगे नहीं अभी बाकी है हम लोग थोड़ा सा હાલો ભાઈ હવે નીચે જઈએ છીએ ધીરે ધીરે દર્શન કરી લીધા તમને પણ દર્શન કરાવી દીધા કમેન્ટમાં લખી નાખજો જય મહાકાળી તો ભાઈ તો હે ને ભાઈ ઉતરીએ છીએ ધીરે ધીરે અને ભાઈ લુક જોવો ભાઈ એનું ખાલી એક વાર એક નંબર જોવો કેટલી વાર આપણે હું પીધું અરે કેટલી વાર નહીં હું બાકી રેગું પીવા મેં એમ જો એક દુકાન બાકી ને મૂકી ખેડ સુધી 20 રૂપિયા નાખીએ પણ હજી કઈ મજા નથી આવી હવે ભાઈ હેઠે જઈને કંઈક પીવું સોડા ત્યારે મજા આવશે આ રોપે તો તાળા તડકા નહીં હાલે છે જો ચાલુ ફૂલ તડકામાં રોપે ચાલુ તો ભાઈ હાલો હવે ભાઈ જઈએ ધીરે ધીરે નીચેની તરફ મળીએ થોડીક વાર રહીને તો ભાઈ છે ને હવે મિત્રો નીચે વ્યવહાર છે જો ભાઈ બધી બસો અત્યારે બધી આવે છે જો ભાઈ બધી બસો કારણ કે ભાઈ હવે અહીંથી પાછા બસમાં નીચેની તરફ જાશું આપણો નીચે ખોલેલો છે બસ સ્ટેન્ડની આગળ એટલે ભાઈ બસની વાટે છીએ તે બસ ખાલી બસ એમાં બેસી જાવ જો ભાઈ ગળદી જુઓ એકવાર તમે બસમાં ભાઈ બધી બસ ફૂલ થઈ ગઈ જાય છે આપણો વારો આવે કે ન આવે ખબર નહીં કારણ કે હજી એટલા લોકો તો આ સાઈડે ઊભા છે તો ભાઈ જો તમે ભાઈ ગળદી જુઓ ભાઈ બાદવા મળે ગળદીમાં ભાઈ તો ચાલો ફેમિલી હવે મળશું નેક્સ્ટ નવા વ્લોગ સાથે મિત્રો બધાને જય માતાજીને બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો